નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નવો અહેવાલ લઈને આવી રહ્યો છું. નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે તે હકીકતનું વર્ણન કરતો અહેવાલ લખો. ધોરણ 9, 10, 11, 12માં અહેવાલ લેખન પૂછાય છે, તો એના માટેનો આ અહેવાલ લેખન છે. સૌપ્રથમ તમે જ્યારે અહેવાલ લેખન લખો ત્યારે તમારે ટાઇટલ અર્થાત શીર્ષક લખવાનું હોય છે, પૂરે વેરેલો વિનાશ. ત્યારબાદ નીચેની લીટીમાં તમારે ગામનું નામ લખવાનું અને એની નીચે તમારે તારીખ લખવાની હોય છે. પછી તમારે તમારું લખાણ પેરેગ્રાફ એક સરખા પેરેગ્રાફ પાડી અને લખવાનું હોય છે. હવે આપણે પૂરે વેરેલો વિનાશનો અહેવાલ જોઈએ. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે. મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. પાકા મકાનોમાં 4-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકો પોતપોતાના ઘરબાર છોડીને જીવન બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. મહી કાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો છે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો 3 દિવસથી કાંઈ પણ ખાધા પીધા વગર બેસી રહ્યા છે. સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ શકી છે. વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા માંડ્યા છે, પરંતુ ઠેર ઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવ કીચડ નજરે પડે છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા અગરવાડા પુલનો વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો છે. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. સરકારી મદદ તો મળતા મળશે, પણ સામાજિક સંસ્થાઓએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. આથી અસરગ્રસ્તોને ઠીક રાહત મળી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં આ રીતે અહેવાલ લખવાનો છે. તમે જોઈ શકો છો કે એક સરખા પેરેગ્રાફ પાડેલા છે. બીજી બાબત, અક્ષર પણ પ્રમાણમાં સુવાચ્ય છે અને ચેકચાક વગરનું તમારું લખાણ હોય તો તમે આરામથી અહેવાલ લેખન લખી શકો છો. અને એક બાબત ખાસ યાદ રાખજો કે અહેવાલ લેખનમાં તમારે હકીકતનું જ બયાન કરવાનું હોય છે. અહેવાલ લેખનમાં આલંકારિક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારો આ વિડીયો પૂર્ણ કરું છું. અને જો આપને કોઈ અહેવાલ ન આવડતો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ફરી વખત આપણે કોઈ નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર.